જાનકીજી પ્રભુના મનની વાત સમજી ગયા છે. પિયે હિયે કીસીએ જાન નિહારી, પિયે હિયે કીસીએ જાન નિહારી. મની મુદરી મન મુદિત યુતારી, મની મુદરી મન મુદિત યુતારી. સીતાજી પ્રભુના મનની વાત સમજી ગયા છે કે પરમાત્મા આને કંઈક આપવા ઈચ્છે છે, પણ આજે વિધાતાની વિડંબના તો જો તમે. જે જગતના પિતા છે, જગતના માલિક છે, આજે જગતની માલિક પાસે કેવટને આપવા માટે કોઈ વસ્તુ નથી. આજ પરમાત્માની સૃષ્ટિ છે. અને સીતાજી પ્રભુના મનની વાત જાણી ગયા છે. સીતાજીએ પોતાના હાથમાંથી મની મુદ્રિકા જે હતી, સીતાજી મુદ્રિકા ઉતારીને ધીમેથી પ્રભુના બાજુ એકદમ આગળ પ્રભુના હાથમાં આપે છે. સીતાજીને એમ થયું કે પ્રભુ આને કંઈક આપવા ઈચ્છે છે, એટલે પ્રભુ પાસે કંઈ નથી. સીતાજીએ પોતાની મુદ્રિકા પ્રભુને આપી છે. પરમાત્મા મુદ્રિકા કેવટને આપે છે અને કેવટને મજૂરીના રૂપમાં કે આ મુદ્રિકા તું સ્વીકાર કર. કહે કૃપાલ લેહુ ઉતરાઈ, કહે કૃપાલ લેહુ ઉતરાઈ. કેવટ ચરણ ગહે અકુલાઈ, કેવટ ચરણ ગહે અકુલાઈ. કહે કૃપાલ લેહુ ઉતરાઈ, કહે કૃપાલ લેહુ ઉતરાઈ. પરમાત્માએ જ્યારે મુદ્રિકા કેવટને આપવા લાગ્યા છે, એ ટાઈમે કેવટે બસ પ્રભુના ચરણ પકડી લીધા. નાથ નહીં નહીં, હું આ ના લઈ શકું પ્રભુ. ભગવાન કહે હું મારે પ્રેમથી તને આપું છું. કોઈ પણ વ્યક્તિ તારી નૌકામાં બેસતી હશે અને તું પાર કરતો હશે એને નૌકામાં ગંગાથી, એ કંઈ ને કંઈ આપતો હશે. હું તને પ્રેમથી આપું છું, તું સ્વીકાર કર. આજે કેવટની આંખ બહુ ભીની છે. આજે પરમાત્માને એક જ વાત કહે છે, પ્રભુ આજે મેં શું નથી પ્રાપ્ત કર્યું. પ્રભુ આપના ચરણ મારી નૌકા પર પડ્યા, આપના ચરણ ધોવાનો મને અવસર પ્રાપ્ત થયો. હવે આજે મને શું નથી મળ્યું પ્રભુ. આજે હું ધન્ય બની ગયો છું. આ મારાથી ના લેવાય, આ મારો ધર્મ નથી. કેમ કે મહારાજ અમારી અને તમારી એક જ અવસ્થા છે. મેં તો પ્રભુ માત્ર મારું કર્તવ્ય નિભાવ્યું છે. મેં તો બસ આપને માત્ર આ ગંગા પાર કરાવી છે. હવે પ્રભુ આપ કૃપા કરીને મને ભવસાગર પાર કરજો. આજે હું ધન્ય બની ગયો છું. કંઈ લેતો નથી પ્રભુ, હું સ્વીકાર ન કરી શકું. હા, જ્યારે તમે 14 વર્ષ પૂરા થાય અને પાછા વળશો, પાછા આવીને મારી નૌકામાં બેસશો અને હું ફરીવાર તમને અવધ જવા માટે આ ગંગા પાર કરાવીશ. આપ અવધ પહોંચશો, અવધમાં આપનું રાજ્ય અભિષેક થશે. એના પછી પ્રસાદીમાં કંઈ આપશો તો હું ના નહીં પાડીશ, પણ આજે ના લઈ શકું. કહેવું કૃપાલુ લેહી ઉતરાઈ, કહેવું કૃપાલુ લેહી ઉતરાઈ. કેવટ ચરણ ગહે અકુલાઈ, કેવટ ચરણ
કેવટ કંઈ લેતો નથી. પરમાત્માએ બાર બાર ભક્તિનું વરદાન આપી, એને પ્રેમથી આશ્વાસન આપી અને પરમાત્મા હવે ગંગાજીથી આગળ પોતાની યાત્રાને આગળ વધારે છે. કેવટ હવે પરમાત્માની એ જ નૌકામાં બેઠો બેઠો દૃશ્ય દૂરથી દર્શન કરે છે. સીતારામ લખન ત્રણેય હવે જ્યારે યાત્રા આગળ નીકળી છે, ગુરાજે પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ આપ એવી કૃપા કરો, મને સાથે લઈ જાઓ. કેમ કે વન પ્રદેશનો મને અનુભવ છે, આપને આ વનમાં માર્ગનો અનુભવ નથી, એટલે થોડાક દિવસ આપના ચરણોમાં હું આપને માર્ગ બતાવીશ અને મને સેવા મળશે. આપ કૃપા કરીને મને સાથે લઈ ચાલો. ગુરાજની પ્રાર્થના સ્વીકારી છે. ધીમે ધીમે હવે યાત્રા આગળ વધી છે. એ દિવસે રાત્રિ મુકામ વનમાં જ કંઈક થયો છે અને આવતા દિવસે હવે પરમાત્મા ત્રિવેણી સંગમ પર પ્રયાગરાજમાં આવીને પહોંચે છે. પ્રયાગમાં આવી પરમાત્મા જ્યારે પહોંચ્યા છે, સીતાજીને લખનજીને ગુરાજને પ્રયાગનો મહિમા બતાવ્યો. પ્રયાગરાજમાં સ્નાન કર્યો, અક્ષયવટની પરિક્રમા કરી, બહુ આનંદ થયો છે. અને હવે પ્રયાગરાજમાં બાજુમાં જ ભરદ્વાજ મુનિનો દિવ્ય આશ્રમ છે. પરમાત્મા હવે ભરદ્વાજજીના દર્શન માટે ઉત્સુક છે. આટલામાં ભરદ્વાજજીના અમુક શિષ્યોએ પરમાત્માને જોઈ લીધા અને ભરદ્વાજજીને સમાચાર મળે છે. કોઈ ભરદ્વાજજીને કીધું કે મહારાજ રામ આવ્યા છે. જ્યારે ભરદ્વાજજીને સમાચાર મળ્યા છે, ભરદ્વાજજીને બહુ આનંદ થયો છે. સીતારામ લખન ગુરાજ સંગમાં છે. ત્રણેય હવે મુનિના આશ્રમ પ્રતિ જ્યારે આગળ વધે છે, મુનિ મુખ્ય દ્વાર પર છે. રામજીએ દૂરથી મુનિના દર્શન કર્યા છે. રામના દર્શન મુનિને થયા છે. એકદમ રામ અને લખનજી મુનિના ચરણોમાં જઈને વંદન કરે છે. બંને હાથે પ્રભુને એકદમ ઉઠાડીને અને પોતાના સીનેથી લગાડ્યા છે. ભરદ્વાજજીને બહુ આનંદ થયો છે. જાનકીજીએ મુનિને વંદન કર્યું છે, આશીર્વાદ આપ્યો છે. મુનિએ ગુરાજ મુનિને વંદન કરે છે દૂરથી અને ભગવાનને આદરથી ભરદ્વાજજી પોતાના આશ્રમમાં લઈ આવે છે. સુંદર આસન આપ્યા છે, યોગ્ય કંદમૂલ ફલ સમર્પિત કર્યા છે. પ્રભુ એક રાત્રિનો મુકામ ભરદ્વાજજીના આશ્રમમાં કરે છે. સમય અભાવમાં કથા બહુ પાછળ રહી ગઈ છે. હવે એક જ દિવસ આપણે બાકી છે, એટલે હું સંક્ષેપમાં થોડોક પ્રસંગને સ્પર્શ કરતો કથાને આગળ વધારું છું. ભરદ્વાજ મુનિના આશ્રમમાં પ્રભુએ એક રાત્રિનો મુકામ કર્યો છે. બીજા દિવસે ફરીવાર પરમાત્મા ત્રિવેણીમાં સ્નાન કરે છે. બ્રહ્મ મુહૂર્તમાં જાનકીજી લખનજી બધા સ્નાન કરી મુનિના આશ્રમમાં પાછા આવ્યા છે. સંધ્યા વંદન કર્યું છે. એના પછી હવે પરમાત્માની ઈચ્છા છે કે મુનિ આપણને વિદા આપે, જેથી આપણે યાત્રા ફરી આગળ ચાલુ કરીએ. મુનિને પ્રાર્થના કરી છે, બાપજી આપ જાણો છો બધી ઘટના. હું એવી રીતે વનમાં આવ્યો છું. 14 વર્ષ વનમાં વિતાવવા છે. એટલે આપની સમક્ષ એક પ્રાર્થના છે. ભગવાને રામજીએ આ 14 વર્ષની યાત્રાની અંદર 3 ઋષિઓની પાસે 3 વસ્તુની માગણી કરી છે. ભરદ્વાજજીને એક જ પ્રાર્થના કરી કે પ્રભુ આપ એવી કૃપા કરો, અમને એવો માર્ગ બતાવો જે માર્ગથી અમે યાત્રા કરીએ તો કોઈ બીજાને કોઈ વિક્ષેપ ના થાય, એવા માર્ગ તમે મને બતાવો, જેથી એ માર્ગ પર જ આપણે યાત્રા કરીએ. આગળ જશે તો વાલ્મીકજીનું આશ્રમ જ્યારે આવશે, પ્રસંગ આવશે, વાલ્મીક ઋષિની સમક્ષ પરમાત્માએ પ્રાર્થના કરી છે કે પ્રભુ આપણને કોઈ યોગ્ય એવો સ્થાન બતાવો, જે સ્થાન પર અમે કંઈક કુટી બનાવીને અને અમે નિવાસ કરીએ. તો મુનિને નિવાસ પૂછ્યો છે. ત્રીજી જગ્યા એવી આવી કે જ્યારે અગસ્ત્યજીના આશ્રમમાં પરમાત્મા જાય છે તો અગસ્ત મુનિથી
પ્રાર્થના કરે છે કે પ્રભુ રાક્ષસોનો સંહાર સહેજ થઈ જાય અને ધરતીનો ભાર દૂર થાય, એવી આપ મને કોઈ એવું મંત્ર બતાવો જેથી રાક્ષસોના આ ધરતીના ભારને ઉતારવા માટે મને સહેજતા હોય. તો 3 ઋષિઓને 3 વસ્તુ પરમાત્માએ પૂછી છે. આજે પ્રથમ ભરદ્વાજજીને પૂછે છે કે પ્રભુ આપ કોઈ એવો માર્ગ બતાવો જે માર્ગે અમે યાત્રા કરીએ. ભરદ્વાજજીને જ્યારે આ પ્રાર્થના કરી, ભરદ્વાજજીએ સ્પષ્ટ પોતે કોઈ માર્ગ ના કીધો, માત્ર પોતાના શિષ્યોને એકદમ આવાજ લગાડી છે કે બધા શિષ્યો ભેગા થયા છે. લગભગ 50 શિષ્ય ઊભા થયા. શું આજ્ઞા કરશે ગુરુદેવ? આમાંથી 4 યોગ્ય શિષ્યો પરમાત્માની સાથે યાત્રામાં મોકલ્યા છે કે તમે રામની સાથે જાઓ, માર્ગ બતાવો. 4 શિષ્યો ભરદ્વાજજીના રામજીને માર્ગ બતાવવા માટે નીકળે છે. સંતો બહુ સુંદર અર્થ કરે છે કે ઋષિ મુનિઓ જ્યારે જ્યારે કોઈને માર્ગ બતાવે છે, માર્ગદર્શન કરે છે, એ 4 શિષ્યો 4 વેદના પ્રતીક છે. આજે માનો ઋષિ એમ કહેવા માંગે છે કે રામ તમે તો મર્યાદા પુરુષોત્તમ છો, સ્વયં બ્રહ્મ છો, પણ તમે જો મને જ પૂછો છો આજે, તો હું તમને કહું તમારું માર્ગ તો વેદ માર્ગ છે. વેદ માર્ગની પુનર્સ્થાપના માટે જ આપનો અવતાર છે. એટલે 4 શિષ્ય એ 4 વેદના પ્રતીક છે. 4 શિષ્ય સાથે આવ્યા છે, પરમાત્માને હવે માર્ગ બતાવે છે. મુનિના ચરણોમાં વંદન કરી યાત્રા શરૂ થઈ છે. ધીમે ધીમે યાત્રા આગળ વધી છે. વનની અંદર નાનકડા નાનકડા જે ગામડાઓ આવે છે, પરમાત્માના લોકોને દર્શન થાય છે, બહુ આનંદ થાય છે. ધીમે ધીમે યાત્રા પહોંચી છે યમુના તટ પર. યમુનામાં પરમાત્માએ સ્નાન કર્યો છે, પંથ શ્રમ ઉતાર્યો છે, અને યમુના તટ પર જ પરમાત્મા છે. તે સમયે એક ઘટના ઘટે છે. ગોસ્વામીજી લખે છે કે એક કોઈ તપસ્વીના વેશમાં કોઈ આવે છે અને એ તપસ્વીના વેશમાં આવી પરમાત્માને વંદન કરે છે, પરમાત્માની સ્તુતિ કરે છે. વળી પરમાત્માને વંદન સ્તુતિ કરીને એ પાછો એકદમ ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય છે. એ કોણ છે કોણ નથી એની માનસમાં કોઈ વિશેષ સ્પષ્ટતા ના થઈ. અમુક સંતો એમ કહે કે શાયદ હનુમાનજી કોઈ રૂપ લઈને પ્રભુના દર્શન કરવાની ઈચ્છા થઈ, હનુમાનજી છે, અથવા તો કોઈ હોય એવો એક પ્રસંગ ગોસ્વામીજીએ મૂક્યો છે અને સ્પષ્ટ કહી દીધું કે જેના તપ અને ત્યાગ અને વેશનો કોઈ કવિ પણ વર્ણન ના કરી શકે એવી એ વ્યક્તિથી પ્રભુના ચરણોમાં આવી વંદન કરી, સ્તુતિ કરી પાછા જાય છે. પરમાત્માને હવે એમ થયું કે ગુરાજને હવે પાછો ગામમાં મોકલી દેવો જોઈએ, કેમ કે એ પોતાના ગામને મૂકી આવ્યો છે, એની જવાબદારી છે. ગુરાજની ઈચ્છા નથી પાછું વળવું. ગુરાજને સારું નથી લાગતું પ્રભુના ચરણ મૂકીને જવું, પણ પરમાત્માએ આજ્ઞા કરી તું હવે પાછો જા. ગુરાજ પાછો વળે છે. પરમાત્માની યાત્રા ફરી આગળ વધે છે. ધીમે ધીમે યાત્રા હવે તો બાલ્મીક ઋષિનું આશ્રમ નિકટ આવ્યું છે. મહારાજ બાલ્મીકજી એવા તપસ્વી છે જેમના તપના પ્રભાવથી વનના એકબીજામાં હિંસક ભાવના રાખનારા પ્રાણીઓ પણ પ્રેમ ભાવથી નિવાસ કરે છે. એવું તપ છે. હવે ભગવાન બાલ્મીકજીના આશ્રમના નિકટ પહોંચે છે અને જ્યારે બાલ્મીકજીને સમાચાર મળે છે, બાલ્મીકજી મહારાજ બહુ આનંદિત છે. કોણ વર્ણન કરે? અને પ્રભુ હવે એકદમ આશ્રમના નિકટ આવી ચૂક્યા છે. બાલ્મીકજી પોતાના આશ્રમથી હવે પ્રભુને મળવા માટે બહાર આવે છે અને સીતારામ લખન ત્રણેય દૂરથી ઋષિના જ્યારે દર્શન કરે, રામજી દોડા બાલ્મીકજીને વંદન કરે છે. લખનજીએ વંદન કર્યું છે. ઋષિએ એકદમ આશીર્વાદ આપ્યો છે. જાનકી માં એકદમ વંદન કરે છે. જાનકીજીને આશીર્વાદ આપ્યો છે. આશ્રમમાં પ્રવેશ કર્યો છે. મુનિએ બહુ સુંદર યોગ્ય દર્ભના આસનો પર પરમાત્માને બેસાડ્યા છે, કંદમૂલ સમર્પિત કર્યા છે અને બાલ્મીકજીના મનમાં બહુ આનંદ છે. બાલ્મીકી મન આનંદ ભારી, બાલ્મીકી મન
सब गाइए। आनंद भाई मंगल मूर्ति नयन निहारी, मंगल मूर्ति नयन निहारी। तब कर कमल जोरी रघुराई, तब कर कमल जोरी रघुराई। बोले वचन श्रवण सुखदाई, बोले वचन श्रवण सुखदाई। વાલ્મીકજીને બહુ આનંદ થયો છે. વાલ્મીકજીના ચરણોમાં બેસી રામજી પણ બહુ આનંદિત છે. અને ઋષિની સમક્ષ પરમાત્માને એમ થયું કે હું શું કારણ વનમાં આવ્યો છું એ બધી વાત ઋષિને કહું. રામજી પોતાની બધી ચર્ચા સંભળાવે છે. ગુરુદેવ, જે કારણથી હું વનમાં આવ્યો છું, મારી માં કૈકેયીએ 2 વરદાન માંગ્યા. એમાં એક વરદાનમાં ભરત માટે શાસન માગવામાં આવ્યું અને બીજા વરદાનમાં મને 14 વર્ષ વનવાસ મને મળ્યો છે અને આના માટે હું વનમાં આવ્યો છું. પણ પ્રભુ, આ બધું તો એક નિમિત્ત છે. વનમાં આવવાનું મુખ્ય કારણ તો એ છે કે મારા પર કંઈક એવી વિધાતાની, મારા ઈષ્ટદેવની કૃપા થઈ છે કે મને આપના જેવા સંતોના દર્શન થવાના હતા, એટલે હું વનમાં આવ્યો છું. વાલ્મીકજીને બહુ આનંદ થયો છે. વાલ્મીક ઋષિ કહે, રાઘવ, હું જાણું છું તમે કોણ છો. તમે સાધારણ બનીને વચનો આજે ઉચ્ચારણ કરો છો, પણ મને ખબર છે તમે સાધારણ નથી. હવે પરમાત્મા વાલ્મીકજીથી અહીં રહેવા યોગ્ય કોઈ સ્થાન પૂછે છે. પ્રભુ, તમે હવે એવી કૃપા કરો, આપ કોઈ એવી જગ્યા મને બતાવો જે ઠેકાને અમે કુટી બનાવીને નિવાસ કરીએ. અમારા આવાસથી કોઈ વન્ય પ્રાણીને, કોઈને કષ્ટ ના પહોંચે એવી રીતે કૃપા કરો. કોઈ મને એવો સ્થાન બતાવો. જ્યારે વાલ્મીક ઋષિને સ્થાન પૂછે છે પ્રભુ, ત્યારે વાલ્મીક ઋષિના નેત્ર ભરાના છે. ઋષિ મનમાં વિચાર કરે છે, રાઘવ, હવે એ વસ્તુ મારે બતાવવી પડશે. તમે તો સાક્ષાત બ્રહ્મ છો. રાઘવ, તમે એમ ના માનતા કે મને ખબર નથી. હું જાણું છું. અને તમે મને પૂછો છો કે હું ક્યાં નિવાસ કરું, તો રાઘવ, પ્રથમ હું તમને પ્રશ્ન કરું છું. તમે મને કહો કે તમે ક્યાં નિવાસ નથી કરતા. તમારો નિવાસ ક્યાં નથી. તમે તો ઘટઘટમાં છો, સર્વત્ર તમારી ગતિ છે. રાઘવ, તમે પ્રથમ મને એમ કહો, તમે ક્યાં નથી રહેતા. ને વાત સાચી છે, પરમાત્માનો વાસ ક્યાં નથી. પરમાત્મા તો સર્વત્ર છે, સર્વંતર્યામી છે, ઘટ ઘટમાં છે. એટલે કવિઓ કહે છે, હર દેશ મેં તું, હર વેશ મેં તું, હર દેશ મેં તું, હર વેશ મેં તું, હર દેશ में तू, हर वेश में तू, हर देश में तू, हर वेश में तू. तेरे रूप अनेक तू एक ही है. तेरे रूप अनेक तू एक ही है. तेरी रंग भूमि ये विश्व भरा. तेरी रंग भूमि विश्व भरा. तेरी रंग भूमि ये विश्व भरा. तेरी रंग भूमि. प्रभु, તમે ક્યાં નિવાસ નથી કરતા. तेरी रंग भूमि ये विश्व भरा. तेरी रंग भूमि ये विश्व
हर खेल में तू, हर मेल में तू, हर मेल में तू, हर मेल में तू, हर देश में तू, हर वेश में तू, हर देश में तू, हर वेश में तू। सागर से उठा बादल बन कर, बादल से फटा बरखा बन कर, सागर से उठा बादल बन कर, बादल से फटा बरखा बन कर। પ્રભુ આ બધા સ્વરૂપ તો તમારા જ છે. સાગરનું રૂપ પણ તમારું જ રૂપ છે. સાગરમાંથી વાદળા બનીને પણ તમે જ ઉપર ઉઠો છો, પછી મેઘ બનીને તમે જ ધરતી પર આવો છો. આ નદીઓ નહેરને જેમ નીકળે છે અને જગતને સુખ આપે છે, એ બધા તમારા જ સ્વરૂપ છે. सागर से उठा बादल बन कर, बादल से फटा बरखा बन कर, सागर से उठा बादल बन कर, बादल से फटा बरखा बन कर। बादल से फटा बरखा बन कर, बादल से फटा बरखा बन कर। फिर नहर बनी नदियाँ गहरी, फिर नहर बनी नदियाँ गहरी, फिर नहर बनी नदियाँ गहरी, फिर नहर बनी नदियाँ गहरी। तेरे भिन्न प्रकार तू एक ही है, तेरे भिन्न प्रकार तू एक ही है, तेरे भिन्न प्रकार तू एक ही है, तेरे भिन्न प्रकार तू एक ही है। हर देश में तू, हर वेश में तू, हर देश में तू, मिट्टी से अणु परमाणु बना, फिर जीव जगत का रूप लिया। मिट्टी से अणु परमाणु बना, फिर जीव जगत का रूप लिया, और जीव जगत का रूप लिया, और जीव जगत का रूप लिया। फिर पर्वत वृक्ष विशाल बना, फिर पर्वत वृक्ष विशाल बना, सौंदर्य तेरा तू एक ही है, सौंदर्य तेरा तू एक ही है। हर देश में तू, हर वेश में तू, हर देश में तू, हर देश में तू। तेरे रूप अनेक तू एक ही है, तेरे रूप
વાલ્મીકજી ભગવાનને કહે છે, પ્રભુ પ્રથમ તમે મને આ વાત બતાવો, તમારો વાસ ક્યાં નથી? તમે તો સર્વત્ર છો પ્રભુ, આજે સાધારણ બનીને મને પૂછો છો, મારી વાણીને પવિત્ર કરવા ઈચ્છો છો, એટલે તમે આવો પ્રશ્ન કરો છો. મહારાજ, જો તમે મને પૂછો જ છો કે ક્યાં નિવાસ કરું, તો મહારાજ તમે એવી કૃપા કરો, તમે એવા ભક્તોના મનમાં નિવાસ કરો જેમના કાન સાગરને જેમ છે અને જેમના કાન તમારી કથારૂપી સરિતાઓ વારંવાર જેમ સાગરમાં સરિતાઓ જાય છે, છતાં સાગરનો કોઈ પાર નથી, થા નથી, એવી જ રીતે જેમના કાન સતત આપની કથા સાંભળવા માટે નિત્ય ઉત્સુક રહે છે, એવા ભક્તોના મનમાં આપ નિવાસ કરો. જે ભક્તોના ચરણ સતત સંતોના પ્રતિ ચાલે છે, સંત દર્શ માટે જાય છે, જે ભક્તોના ચરણ તીર્થ માટે ચાલે છે, એવા પોતાના પ્રેમી ભક્તોના મનમાં આપ નિવાસ કરો. પણ પ્રભુ, આપે પૂછ્યું જ છે કે હું ક્યાં નિવાસ કરું, તો હું આપને કહું, તમે અહીંથી નીકળશો ને તો બહુ સુંદર પ્રદેશ આવશે, ચિત્રકૂટની ભૂમિ આવશે, જે ઠેકાને સુંદર એક નદી વહે છે, સુંદર પ્રદેશ છે, યોગ્ય સ્થાન છે, તમે ચિત્રકૂટમાં જઈને નિવાસ કરો, એવી ચર્ચા વાલ્મીકજી કહે છે. ચિત્રકૂટ ગિરી કરહુ નિવાસુ, ચિત્રકૂટ ગિરી કરહુ નિવાસુ, તહ તુમ્હાર સબ ભાંતિ સુપાસુ, તહ तुम्हार सब बातें सुपासु, सैल सुहावन कानन चारु, सहल सुहावन कानन चारु, करी के हरि मृग बिहग बिहारू, करी के विहग विहारु, नदी पुनीत पुराण बखानी, नदी पुराण बखानी, अत्रि प्रिया निज तप बल आनी, अत्रि प्रिया निज तप बलयानी. મહારાજ, તમે ચિત્રકૂટમાં જઈને નિવાસ કરો, બહુ સુંદર પ્રદેશ છે. અત્રિ મુનિની પત્ની અનસુયાના પોતાના તપથી એક દિવ્ય નદી પ્રગટ કરી છે, એના તટ પર તમે વાસ કરશો, તમને આનંદ થશે. જ્યારે નદીની ચર્ચા સાંભળી, પરમાત્માએ મુનિને કીધું, પ્રભુ જલ્દી બતાવો નદીનું નામ શું છે, અને એકદમ વાલ્મીકજી નદીનું નામ બતાવે છે. સુર સરિધાર નાવ મંદાકિની, સુર સરિધાર नाम मंदाकिनी, જો સબ પાતક પોતક ડાકિની, जो सब पातक पोतक डाकिनी, ચિત્રકૂટ ગિરી કરહુ નિવાસુ, ચિત્રકૂટ ગિરી करहु निवासु, ચિત્રકૂટ ગિરી કરહુ નિવાસુ, ચિત્રકૂટ करहु निवासु, ચિત્રકૂટ મહિમાયમિત કહી મહામુનિ ગાઈ, આઈ નહાને સરિત બર
सिय समेत दो भाई चित्रकूट महिमायमित कही महामुनि गाई आई नहाने सरित बर सिय समेत दो भाई आई नहाने सरित बर सिय समेत दो भाई। વાલ્મીકજીએ જ્યારે ચિત્રકૂટનો મહિમા બતાવ્યો, નદીની ચર્ચા કી કે મંદાકની નામની નદી અત્રિ પત્ની અનસુયાજીના તપથી પ્રગટ થઈ છે, બહુ સુંદર પ્રદેશ છે. પરમાત્માએ જ્યારે ચર્ચા સાંભળી, મુનિના ચરણોમાં વંદન કરી, રામ લખન સીતા મુનિથી વિદા લઈને તરત જ નીકળે છે અને મંદાકની તટ આવ્યા છે. મંદાકનીમાં આવીને સ્નાન કર્યો છે અને હવે પરમાત્મા જ્યારે ચારે બાજુ દૃષ્ટિ પરમાત્માએ કરી તો શું જોયું? મંદાકનીના તટ પર જ એક ઓર બહુ સુંદર એક ઊંચો સ્થાન છે, એક નાનકડું એકદમ ઊંચી જગ્યા છે, ચારે બાજુ એક ધનુષાકાર જગ્યા છે અને એક બાજુ મંદાકનીની ધારા વહે છે, બીજી બાજુ યસુની નદી છે. એ જગ્યા પરમાત્માને યોગ્ય લાગી કે નિવાસ કરવા યોગ્ય સ્થાન છે. એટલે લખનજીને રામજી કહે છે, લખન મને આ સ્થાન બહુ યોગ્ય લાગે છે, આપણે જો આ જ જગ્યાએ પર્ણકુટી તૈયાર કરી નિવાસ કરીએ તો મને લાગે છે બહુ આનંદ થશે. લખનજી ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરી બે કુટી તૈયાર કરે છે. આજે માનો પરમાત્માની એવી ઈચ્છા, અનેક લોકો આજુબાજુના કંઈક કોલકિરાત લોકો પણ આવીને લખનજીને મદદ કરે છે. બે કુટી તૈયાર થઈ છે, એક સીતારામજીના માટે, એક લખનના માટે. અને હવે પરમાત્મા ચિત્રકૂટમાં નિવાસ કરે છે. હું થોડુંક સંક્ષેપ કરું છું સમયાભાવમાં. પરમાત્મા હવે ચિત્રકૂટમાં બિરાજે છે, પણ જ્યારથી પરમાત્મા આવ્યા છે, આજુબાજુના ઋષિ મુનિઓને જ્યારે સમાચાર મળવા લાગ્યા, પ્રભુના દર્શન માટે ઋષિ મુનિ દોડે છે. ઋષિઓ કુટીની નિકટ આવે, પરમાત્મા રામ લખન વૈદેહી ત્રણેય મુનિઓના ચરણોમાં જઈને વંદન કરે છે. મુનિઓ પોતાની વાણીને પવિત્ર કરવા પ્રભુને આશીર્વાદ આપે છે. મુનિઓને પ્રભુ બહુ આદરથી કુટીના નિકટ લાવી સુંદર આસન પર બેસાડે છે. મુનિઓની સાથે બેસી પ્રભુ બહુ સુંદર દિવ્ય ચર્ચા કરે છે, દિવ્ય સત્સંગ ચાલે છે, બહુ આનંદ છે. આજુબાજુના કોલકિરાત ગરીબ લોગ બધા જ્યારે સમાચાર પ્રાપ્ત કરે છે કે રામજી હવે ચિત્રકૂટમાં નિવાસ કરે છે, કોલકિરાત લોકો આવીને પ્રભુને વંદન કરે છે. કોલકિરાત લોકો પરમાત્માને વંદન કરતા એક જ વાત કહે છે કે પ્રભુ હવે એવી કૃપા કરજો, આ જગ્યાને આપ ત્યાગ કરીને ના જજો. મહારાજ, અમે આપની સેવા કરીશું, અમે વનમાં રહીએ છીએ, ગરીબ છીએ, પણ પ્રભુ જો આપ અહીં નિવાસ કરશો તો અમે આપની સેવા કરીને પોતાના જીવનને ધન્ય માનીશ. પ્રભુ, અમે કંદમૂળ ફળ લાવીને આપને સમર્પિત કરીશ. આપને જે વસ્તુની આવશ્યકતા હશે અમે બધી વસ્તુની પૂર્તિ કરીશ, કેમ કે અમને આ વન પ્રદેશનો બધું આપણને જ્ઞાન છે, કયા ઋતુમાં કઈ વસ્તુ પ્રાપ્ત થાય છે, એટલે અમને સેવાનો અવસર આપજો. કોલકિરાત અશ્રુ ભરી આંખોથી પરમાત્માની સમક્ષ આવીને આવી મધુર વાણીનો ઉપયોગ કરે છે. અને પરમાત્મા આ બધાનો પ્રેમ જ્યારે જુએ છે, પરમાત્માને બહુ આનંદ થાય છે. આજે કોલકિરાતોને એમ લાગે છે માનો જગતનો પિતા આપણા માટે જ વનમાં આવ્યો હોય.
પરમાત્મા બધાને કુશલ પૂછે છે, તમે કેમ રહો છો, કેવી રીતે જીવન ગાળો છો, તમે કેવી રીતે અહીં નિવાસ કરો છો? બસ એક જ વાત કોલકી રાત સામેથી કહે છે, પ્રભુ આજ સુધી જે બન્યું એ બન્યું, તમે અમારું ના પૂછો. મહારાજ, અમે આજ સુધી કેવા કેવા કર્મ કરતા હતા, અમે આપને શું કહીએ પ્રભુ? પ્રભુ અમારો તો ધંધો એક નથી, અમે મજૂરી પણ કરીએ, પેટની પૂર્તિ ના થાય તો અમે ચોરી પણ કરીએ પ્રભુ. પણ હવે આપ આવીને અમે ગરીબ લોકો, આપે આવીને આપણને અપનાવ્યા, એટલે પ્રભુ હવે આપને અમે ખાતરી કરીએ, આજથી અમે ચોરી નહીં કરીએ. લેકિન મહારાજ, આજ પછી અમે સંકલ્પ કરીએ, હવે અમે કોઈ ખોટું વર્તન ના કરીએ, અમે ચોરી ના કરીએ. પણ મહારાજ, એક વસ્તુ તો આપણે ચાલુ રાખીશું, આપણે લૂંટ કરીશું. લૂંટ એટલે કે માત્ર આપના ચરણોની સેવા કરીને આપના પ્રેમની લૂંટ કરીશું. પ્રભુ બસ એવી કૃપા બનાવી રાખજો કે બસ આ સ્થાન પર જ આપ નિવાસ કરજો. બહુ આનંદ છે બધાને. હવે પરમાત્મા ચિત્રકૂટમાં બિરાજે છે અને બીજી બાજુ ગોસ્વામીજી હવે કથા પ્રસંગને તરત જ મોડ આપે છે કે ભગવાન ચિત્રકૂટમાં આવીને નિવાસ કરે. પણ હવે જ્યારથી પરમાત્માએ ગંગાજીના તટથી સુમંતજીને અવધ માટે વિદા કર્યા હતા, હવે સુમંતજી કેવી રીતે પાછા અવધ આવ્યા, આ કથા ગોસ્વામીજી કહે છે કે હું તમને હવે સંભળાવું છું. અને હવે લેખનીને ગોસ્વામીજી થોડોક મોડ આપે છે. રામજીએ જ્યારે ગુરાજને યમુના તટથી પાછા ફેરવી દીધા ને, અને ગુરાજ પરમાત્માનું ધ્યાન કરતો કરતો, પરમાત્માનું જ ચિંતન કરતો કરતો એકદમ જ્યારે પાછો આવ્યો છે, આવ્યો ગંગાના તટ પર. ગંગાના તટ પર આવી નૌકામાં બેસી ગંગા પાર કરી અને પોતાના ગામમાં શૃંગવેરપુર, જે જગ્યાથી પરમાત્માએ સુમંતજીને અવધના માટે વિદા કર્યા હતા, જ્યારે એ ઠિકાને પહોંચ્યો તો શું જોયું? સુમંતજી હજી પણ રથ એમને એમ ઊભું છે અને સુમંતજી રથના ચક્ર પર પોતાનું મસ્તક મૂકીને દૃષ્ટિ ધરતી પર છે અને સુમંતજી એમને એમ બેઠા છે. ગુરાજે દૂરથી જોયું. ગુરાજ વિચાર કરે છે કે હજી સુમંતજી એકદમ પાછા નહીં ગયા. પાસમાં આવ્યો. સુમંતજીની દશાનું કોણ વર્ણન કરે? ગુરાજ પાસમાં આવીને સુમંતજીને વંદન કરે છે. સુમંત બાબા, હું ગુરાજ વંદન કરું છું. થોડીક નજર, પોતાની નજર ઊંચી કરી છે, ગુરાજને સામે જોયો છે. ગુરાજ એક જ પ્રશ્ન કરે છે, મહારાજ તમે હજી અવધ નથી ગયા? એ ટાઈમે સુમંતની આંખમાં અશ્રુ આવ્યા. ગુરાજને એક જ વાત કીધી, ગુ, તારા ગામના, તારા આજુબાજુના જેટલા લોકો મારી પાસે આવે છે ને, જ્યારથી રામજી અહીંથી ગયા, તું ભેગો ગયો તો ત્યારથી હમણાં સુધી જે વ્યક્તિ મારી પાસે આવે છે એ એક જ પ્રશ્ન કરે છે કે બાબા તમે અવધ ના ગયા, તમે અવધ ના ગયા. લેકિન સુમંત, કોઈ તો બતાવો, હું અવધ કયું મોઢું લઈને જઈશ? મહારાજ દશરથજીએ જ્યારે મને વ્રત લઈને મોકલ્યો તો, મહારાજ અવધેશે મને કીધું તું કે 2-4 દિવસ સીતારામ લખન ત્રણેયને વનમાં ફેરાવી, થોડુંક વનમાં વિચરણ કરાવી, ગંગા સ્નાન કરાવી પાછો લઈ આવજે. હવે હું ખાલી રથ લઈને મહારાજ અવધેશની પાસે જઈશ તો અવધવાસીઓને શું જવાબ આપીશ? આટલું કહીને બસ સુમંતજી બહુ દુઃખી છે. આજે ગુરાજને એમ થયું કે સુમંતજીની દશા એવી છે કે એ રથ લઈને એકલા પાછા જઈ શકે એવી શક્તિ સુમંતમાં નથી રહી. એટલે ગુરાજ વિચાર કરે કે હું અમુક લોકોને સારથીના રૂપમાં સુમંતજીને આપું તો સુમંતજી અવધ પાછા જાય. ગુરાજ હાથ જોડીને સમજાવે છે, મહારાજ તમે જ્ઞાની છો,
તમે અવધના પ્રધાનમંત્રી છો, તમારી જવાબદારી છે. રામજી વનમાં છે, મહારાજની દશા ઉદેશની તમને ખબર જ છે, અવધની દશા તમને ખબર છે, એટલે આપ પાછા વળીને જાઓ. રામજીએ એક જ વાત કહી છે, આપને મારા સમક્ષ તે દિવસે જ્યારે વિદા કર્યા હતા કે મારા માતા પિતાની જે સારી રીતે સેવા કરશે એ પ્રાણી મને સૌથી શ્રેષ્ઠ પ્રિય રહેશે. તમે રામના માતા પિતાને જઈને સેવા કરો. સુમંતજી હવે શું કરે? ગુરાજ 2-4 વ્યક્તિઓ સારથીના રૂપમાં આપે છે, જે ઘોડાઓની જે દોરી હતી પોતાના હાથમાં લીધી. સુમંતજીને બલાત સમજાવીને હાથથી પકડીને રથમાં બેસાડ્યા છે. જ્યારથી પરમાત્મા ગંગા પાર કરી ગયા છે, ઘોડાઓ અશ્વ પાણી નથી પીતા, અશ્વોએ કોઈ ચારો નથી લીધો ઘોડાઓ. અને જ્યારે સારથી અશ્વને હાથમાં દોરી લઈને રથને ચલાવવાની કોશિશ કરે છે, ઘોડાઓ આગળ વધતા નથી. ચારે પગે ઉપર એમ ઉછલે, પગ ઉપર એમ કરે છે, માનો સારથીને કહેતા હોય કે જો અમારે તમને ચલાવવું જ હોય તો પાછા વળીને ગંગાજીમાં અમને ડૂબાડી નાખો, હવે અમારે અવધ નથી જવું. આવી પશુની પણ દશા છે રામના વિયોગમાં. મારા ભાઈ બહેન, જે પરમાત્માના વિયોગમાં પશુઓની આવી દશા છે, પછી અવધની કેવી દશા હશે? આજે ઘોડાઓ આગળ પગ નથી મૂકતા. આજે ઘોડાઓને રામને વનમાં મૂકી પાછું વળવું યોગ્ય નથી લાગતું. ઘોડાઓની આંખમાંથી પણ અશ્રુ પડે છે. આનું નામ જ છે પ્રેમ. આવો પ્રેમ, સુમંત જેવો પ્રેમ, આ અશ્વો ઘોડાઓના જેમ પ્રેમ કોઈ સાધકના મનમાં હોય ત્યારે પરમાત્માની કૃપા વરસે છે. કેવો અદ્ભુત પ્રેમ હશે મારા ભાઈ બહેન! જિંદગીમાં આપણા જીવનમાં બીજો આવો પ્રેમ આવી જાય તો જીવન ધન્ય બની જાય. બીજા અર્થમાં કહું તો પ્રેમ, સાચો પ્રેમ જીવનમાં પ્રગટ થાય તો પ્રેમ જ પરમાત્માનું સ્વરૂપ છે. આપણા જીવનમાં શુષ્કપણું એટલા માટે જ છે, આપણા જીવનમાં અશાંતિ એટલા માટે જ છે, આપણા જીવનમાં નીરસતા એટલા માટે જ છે કે આપણા જીવનમાં સાચો પ્રેમ પ્રગટ નથી થયો. અમારા જીવનમાં જે અમે પ્રેમ માની બેઠા છીએ, આપણો પ્રેમ નથી હોતો. આપણો પ્રેમ તો માત્ર મોહ છે. પ્રેમ જ્યારે પ્રગટ થાય છે પછી પ્રેમ જ પરમેશ્વરનું રૂપ લઈ લે છે. પ્રેમથી પર કોઈ પરમેશ્વરનું રૂપ નથી. અને જીવનમાં સાચો પ્રેમ આવી જાય તો પછી જીવન જીવવા યોગ્ય બને છે. આ સંસાર ખોટું નથી. આ સંસાર પરમાત્માની રચના છે. પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી છે. સંસાર સુંદર છે, દિવ્ય છે. સંસારમાં આવીને જીવને જીવવાનું જ હોય, જીવને કર્તવ્ય કરવાનું જ હોય, કર્મ કરવા જ હોય, સંબંધો નિભાવવાના જ હોય. પણ સંસારમાં આવ્યા પછી જો પ્રેમ પ્રગટ ના થાય તો સંસાર આસાર લાગે છે. અને જીવનમાં સાચો પ્રેમ હોય તો જીવન જીવવા જેવું લાગે છે. પછી આ જિંદગી જીવવા માટે એક એવો અદ્ભુત, આ જીવન જ નશો બની જાય આપણા માટે. અને પ્રેમના ખુમારીમાં આનંદનો અનુભવ થાય. એટલે કવિએ બહુ સુંદર કીધું છે, જિંદગી એક નશે કે સિવા કુછ નહીં, जिंदगी एक नशे के सिवा कुछ नहीं, तुमको पीना ना आए तो मैं क्या करूं, तुमको पीना ना आए तो मैं क्या करूं, जिंदगी एक नशे के सिवा कुछ नहीं, जिंदगी एक नशे के सिवा तुमको पीना ना आए तो मैं क्या करूं, तुमको पीना ना आए तो मैं क्या करूं. આ
જીવનમાં જો પ્રેમ પ્રગટ થાય, જીવનમાં જો પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થાય, જીવનમાં જો સાચા અર્થમાં પ્રેમની પરિભાષા આપણી સમજમાં આવે તો પછી જીવન જીવવા જેવું છે. પણ જીવનની અંદર આપણા જીવનમાં પ્રેમ નથી હોતો, આપણા જીવનમાં ભક્તિ નથી, વિવેક નથી, એટલે સંસાર ખોટું લાગે છે, સંસાર આસાર દેખાય છે. जिंदगी एक नशे के सिवा कुछ नहीं, जिंदगी एक नशे के सिवा कुछ नहीं. तुमको पीना ना आए तो मैं क्या करूं, तुमको पीना ना आए तो मैं क्या करूं. जिंदगी एक नशे के सिवा कुछ नहीं, जिंदगी સૂફીના શબ્દો છે, બહુ સુંદર શબ્દો. સૂફી કહે છે કે હું શરાબી નથી, હું કોઈ વ્યસની નથી, પણ મારી જિંદગી લોકો જ્યારે જુએ છે ત્યારે લોકોને એમ લાગે છે કે હું ડગમગાઉં છું, પણ હું કોઈ નશામાં નથી ડગમગાતો, હું તો પ્રભુના પ્રેમમાં ડગમગાઉં છું. અને લોકો ખોટો અર્થ કરી બેસે છે કે કદાચ એ કોઈ નશામાં હશે. सबको मालूम है कि मैं शराबी नहीं, सबको मालूम है कि मैं शराबी नहीं, सबको मालूम है कि मैं शराबी नहीं, सबको मालूम है कि मैं शराबी नहीं. मगर कोई पिलाए तो मैं क्या करूं, मगर कोई पिलाए तो मैं क्या करूं. સૂફી કહે હું વ્યસની નથી, હું શરાબી નથી, પણ મારા પગ આમ લડખડાય છે અને લોકો માની બેસે છે કદાચ એને કઈ નશો કર્યો હશે. પણ સૂફી કહે મને બસ એક પ્રેમની ખુમારી છે, ઈ જ નશો છે, એટલે મારા પગ આમ ને તમ આમ લડખડાય છે. सबको मालूम है कि मैं शराबी नहीं, सबको मालूम है कि मैं शराबी नहीं, मगर कोई पिलाए तो मैं क्या करूं, मगर कोई आए तो मैं क्या करूं. मेरी नग रग में नशा तो मोहब्बत का है, मेरी रग रग में नशा तो मोहब्बत का है, मेरी नस नस में नशा तो भक्ति का है, मेरी नस नस में नशा तो भक्ति का है. कोई समझ न पाए तो मैं क्या करूं, कोई समझ न पाए मैं क्या करूं. जिंदगी एक नशे के सिवा कुछ नहीं, जिंदगी एक नशे के सिवा कुछ नहीं. कैसी लत कैसी चाहत कहाँ की खता, कैसी लत कैसी चाहत, कहाँ की खता. कैसी लत कैसी चाहत कहाँ की खता, कैसी लत कैसी चाहत कहाँ की खता. बेखुदी में है अनवर खुदी का नशा, खुदी में है अनवर खुदी का नशा. सिर्फ एक बार नजरों से नजरें मिले, सिर्फ एक बार नजरों से नजरें मिले. और कसम टूट जाए तो मैं क्या करूं, और कसम टूट जाए तो मैं क्या करूं. जिंदगी एक नशे के सिवा कुछ नहीं, जिंदगी एक नशे के सिवा कुछ नहीं. हरि ओम तत्सत जपा कर हरि ओम तत्सत
महामंत्र ये ही रटा कर महामंत्र ये हरि ओम तत्सत जपा कर हरि महामंत्र ये ही रटा कर महामंत्र श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे તો જીવનમાં પ્રેમ પ્રગટ થાય, જીવનમાં સાચા અર્થમાં પ્રેમની પરિભાષા જીવને સમજમાં આવે તો ખબર પડે છે જીવન જીવા જેવું છે. આજે સુમંતજીની દશા બહુ દુઃખિત છે. ઘોડાઓ આગળ વધતા નથી. બલાત કોશિશ કરીને સારથી ઘોડાઓને ચલાવે છે. ધીમે ધીમે રથ આગળ વધ્યો છે. માર્ગમાં રથ પર બેઠા બેઠા સુમંતના મનમાં બસ એક જ પીડા છે. સુમંત વિચાર કરે છે કે આજે અવસર હતો, જો રામના વિયોગમાં મારા પ્રાણ નીકળી ગયા હોત તો રામ ભક્તોની અંદર મારું પણ નામ આવત. પર હું કેવો અભાગો છું. મારું ભાગ્ય તો જો કે હું પરમાત્માને જ વનમાં મૂકીને અને હવે પાછો વળું છું. આહા મંદ મન અવસર ચૂકા. રે મન પોતાના મનને બહુ કોસે છે, બહુ દુઃખિત છે. રે મન આજે અવસર હતો, જો મારા પ્રાણ નીકળી ગયા હોત તો રામ ભક્તોમાં મારું પણ નામ આવત. બહુ દુઃખિત મનથી ધીમે ધીમે રથ ચાલ્યું છે. અવધના નિકટ પહોંચે છે. સુમંતજીને એમ થયું, જો હું દિવસે અવધમાં પ્રવેશ કરીશ તો હજારો લોક સામે આવશે. બધાનો એક જ પ્રશ્ન મારી સામે હશે, રામ ક્યાં, સીતા ક્યાં, લખન ક્યાં. હું શું જવાબ આપીશ? હું કોને કોને જવાબ આપીશ? એટલે વિચાર કર્યો કે હું વનમાં થોડો મુકામ કરું. જ્યારે અંધારું થાય, સૂર્ય અસ્ત થઈ જાય, હું રાત્રિમાં પ્રવેશ કરીશ તો લોકો બધા અંદર હશે પોતપોતાના ઘરોમાં. બહાર કોઈ હશે તો અમુક થોડા લોકો હશે તો વિશેષ લોકોના સવાલનો મને જવાબ ના આપવો પડે. એટલે સારથીઓને હવે સુમંતજી કહે છે, તમે હવે પાછા જતા રહો, હવે હું જતો રહીશ. સારથી પાછા આવ્યા છે જે ગુરાજે સાથે આપ્યા હતા. અને હવે સુમંતજી રથની બાગડોર વનની અંદર કોઈ ઠેકાને ઘોડાઓને રથમાંથી છૂટા કરી એક બાજુ બાંધ્યા છે અને રથના ચક્ર પર પોતાનું મસ્તક મૂકીને સુમંત બસ બહુ દુઃખી બેઠા છે. દિવસ વીત્યો છે, સૂર્ય અસ્ત થયો છે, અંધારું થયું છે. હવે રાત્રે સુમંતજીએ પાછા ઘોડાઓને રથમાં જોડ્યા છે. રથમાં બેસી હવે ધીમે ધીમે અવધમાં પ્રવેશ કરે છે. પણ આજે સુમંતના મનમાં એવી પીડા છે જાણે કોઈના જીવનમાં અનજાનમાં અજાણ્યાપણમાં ભૂલથી કોઈ ગૌ હત્યા થઈ હોય અને પછી ખબર પડી હોય કે ભૂલથી મારાથી ગૌ હત્યા થઈ ગઈ અને મનમાં પીડા અને પછતાવો થાય એવો દુઃખ સુમંતને છે. અનજાનપણામાં કોઈ બ્રહ્મ હત્યા થઈ હોય અને પછી ખબર પડે કે ભૂલથી મારાથી આ બનાવ બની ગયો અને એની જે પીડા પછી જીવને હોય છે એવો દુઃખ સુમંતના મનમાં છે. અથવા તો ભૂલથી
કોઈ ગુરુ હત્યા કોઈ નથી થઈ હોય, ભૂલમાં, અંજાનપણમાં, અને એનો જે દુઃખ પીડા હોય છે એવી દશા સુમંતની છે. ધીમે ધીમે રથ આગળ વધ્યું છે. રાજમાર્ગ પર રથ જ્યારે નીકળે છે, રાજભવન પ્રતિ રથની ગતિ છે. આજુબાજુમાં અમુક લોકો રથને જુએ છે. રથના જે પડદા હતા, ચારે બાજુના વસ્ત્ર નીચે છે. કોઈની હિંમત નથી હોતી કે સુમંતને કોઈ પૂછે કે રામ ક્યાં. ધીમે ધીમે રથ આવ્યું છે માં કૌશલ્યાના ભવનમાં. જે ઠિકાને કેકેય ભવનથી મહારાજ અવધેશને બેભાન અવસ્થામાં કૌશલ્યા ભવન લઈ ગયા હતા, રથ કૌશલ્યા ભવનની બહાર આવ્યું છે. કોઈએ ભીતર સમાચાર કર્યા છે માં કૌશલ્યાને કે માં સુમંતજી પાછા આવ્યા છે, રથ આવી ચૂક્યું છે. માં કૌશલ્યાને એમ થયું કે મહારાજની દશા બહુ દુઃખિત છે, મહારાજ બેભાન છે. એટલે કૌશલ્યાજીને એમ થયું કે હું દોડી દોડી જાઉં રથમાં. ત્રણેયમાંથી, રામ, લક્ષ્મણ, સીતામાંથી કોઈ એક પણ પાછું આવ્યું હોય સુમંતની સાથે, રામ લખન માનો ના પણ આવ્યા હોય, પણ જો સીતા બી પાછી આવી હશે તો હું તરત જ સીતાને લાવી મહારાજની સમક્ષ કરીશ, અને મહારાજ સીતાને જોશે તો મહારાજનો દુઃખ થોડોક દૂર થશે. એટલે રામજનની જેમ નાના વાછરડાને ગાય ઘરમાં મૂકી વન ચરવા માટે જાય અને સંધ્યાના સમયે પોતાના વાછરડાને એકદમ મળવા માટે ઉતાવળમાં ગાય દોડતી હોય, એવી રીતે ધાય ધાય કરતી માં કૌશલ્યા બહાર આવે છે. સુમંતજીની હિંમત નથી કે રથ પરથી નીચે ઉતરે એવી દશા છે. માં કૌશલ્યા પાસમાં આવીને રથના પડદાને એક બાજુ કરી, જેમ અંધ વ્યક્તિ કોઈ નાની વસ્તુ ખોવાની હોય અને અંધ વ્યક્તિ એ નાની વસ્તુને ગોતતું હોય, એવી રીતે માં કૌશલ્યા રથ પર એમ હાથ ફેરવે છે. સુમંતજી આ દૃશ્યને જુએ છે. માં કોઈ નથી આવી. જ્યારે માં કૌશલ્યાને ખાતરી થઈ ત્રણમાંથી કોઈ પાછું નથી આવ્યું, માં કૌશલ્યા એ ટાઈમે રથના ચક્ર પર પોતાના મસ્તકને મૂકીને વિચાર કરે છે, હવે મહારાજને કેવી રીતે હિંમત બંધાઈશ, શું કરીશ. માને અમુક દાસદાસીઓને આવીને થોડાક હિંમત બંધાવી છે. માં ભીતર જાય છે. સુમંત માની પાછળ પાછળ ભવનમાં પ્રવેશ કરે છે. મહારાજ અવધેશ ધરતી પર પડ્યા છે. મહારાજની શું દશા કોણ વર્ણન કરે, શબ્દ દે આપવો. મહારાજની દશાને બહુ કઠિન છે મારા ભાઈ બહેન. સુમંતજી પાસમાં જાય છે, પ્રણામ કરે છે. માં કૌશલ્યા મહારાજને જગાવવાની કોશિશ કરે. મહારાજ, સુમંતજી આવ્યા છે, જુઓ તો આપને પ્રણામ કરે છે પ્રભુ. સુમંતજીનું નામ સાંભળ્યું, એકદમ આંખ ખુલી છે. બેભાન અવસ્થામાંથી થોડાક જાગ્યા છે. સુમંતને સામે જોયો, સુમંતનો હાથ પકડી લીધો છે. સુમંત, હવે વિલંબ ના કર, જલ્દી બતા મારો રામ ક્યાં, મારી જાનકી ક્યાં, મારો લખન ક્યાં. તું મારું કામ કરીને આવ્યો ને સુમંત, હું જાણું છું જીવનમાં ક્યારેય આવો પ્રસંગ નથી બન્યો કે મેં કોઈ કામ તને સોંપ્યું હોય અને તું કરીને પાછો ના આવ્યો હોય. તું ત્રણેને લઈ આવ્યો ને. શું સીતારામ લખન સરયુ કિનારે રોકાના, સરયુ સ્નાન કરવા માટે? ક્યાં છે રામ? સતત મહારાજ જ્યારે બોલે છે, સુમંતને મનમાં એમ થયું, આ મમતાની મૂર્તિને હું કેવી રીતે સમજાવીશ, હું આને કેવી રીતે કહીશ કે ત્રણેયમાંથી કોઈ નથી પાછું આવ્યું. હું કહીશ તો મહારાજની શું દશા થશે. સુમંતજી એક જ વાત કીધી, મહારાજ તમે સતત બોલો છો, આપ થોડું ધૈર્ય રાખો તો હું કંઈક બોલું. સુમંત, નહીં નહીં, જલ્દી બતા, હવે જલ્દી બતા, તું રામ ક્યાં. સુમંતજી હવે ધીમેથી મહારાજને કહે છે કે મહારાજ, આપે મને આજ્ઞા કરી રથ લઈને જવાની, અને હું રથ લઈને ગયો. મેં રામને રથ પર બેસવાની પ્રાર્થના કરી. સીતારામ લખન રથ પર બેસી ગયા. મેં રથ ચલાવવાની કોશિશ કરી. અવધના બધા લોકો
ચારે બાજુ રથને ઊભા હતા. રામજીએ અવધના વાસીઓને ખૂબ સમજાવ્યા, પણ અવધના વાસી માનવા તૈયાર નહોતા. ધીમે ધીમે જ્યારે મેં રથ ચલાવ્યું તો આખી અવધ રામના પાછળ પાછળ હતી. ધીમે ધીમે રથ તમસા નદીના તટ પર પહોંચ્યું. ત્યાં સુધી બધા અવધના વાસી ભગવાનની રામની સાથે જ હતા. એક રાત્રિ મુકામ તમસા નદીના તટ પર થયો મહારાજ. પણ મહારાજ દેવયોગથી જ્યારે અવધના બધા વાસીઓ ઊંઘમાં હતા, નિદ્રામાં હતા, એ ટાઈમે આધી રાતે રામજીએ મને સૂચન કર્યું કે ખોજી મારી રથ હા કહું તાતા. હે સુમંતજી, તમે એવી રીતે સહેજતાથી રથને હાંકો કે કોઈને ખબર ના પડે, કોઈની નિદ્રા ખુલે નહીં, જેથી અમે સહેજી અહીંથી નીકળી જઈએ, નહીંતર સવારે અવધના વાસી ના જવા દે. અને પરમાત્માની આજ્ઞાના અનુરૂપ મેં રથ ચલાવ્યું. મહારાજ સાંભળે છે. મહારાજ એના પછી બીજા દિવસે રથ ગંગાના તટ પર પહોંચ્યું. ગંગા કિનારે શૃંગવેરપુરનો મુખિયા ગુરાજ પરમાત્માની શરણે આવ્યો. એને રામે અપનાવ્યા, એને ધન્ય બનાવ્યો, એને સેવાનો અવસર આપ્યો. એક રાત્રિ મુકામ સીતારામ લખન શૃંગવેરપુરમાં કરે છે મહારાજ. મહારાજ ગુરાજે બહુ સેવા કરી. મહારાજ આવતા દિવસે બીજા દિવસે હવે પરમાત્મા ઉઠ્યા અને મહારાજ હું શું કહું, મારી પાસે શબ્દ નથી. એક દૃશ્ય મેં મારી નજરે જોયો, છતાં મારા પ્રાણ ન ગયા. આ વાતનો મને બહુ દુઃખ છે. શું સુમંત? મહારાજ, મારી આંખની સામે રામ લખન બંને ભાઈઓએ વડલાનું દૂધ લઈને પોતાના વાળમાં નાખી, પોતાના કેશમાં નાખી અને જટા બનાવી. મહારાજ, આ દૃશ્ય હું જોતો હતો, છતાં પણ મારા પ્રાણ ન ગયા. આ વાતનો મને બહુ દુઃખ છે. મહારાજ એના પછી તો મેં આપની બધી વાત રામને સંભળાવી. મેં આપના સમાચાર બધા આપ્યા. મેં રામને કીધું કે પિતાજીની આવી આજ્ઞા છે કે થોડાક દિવસ વનમાં વિચરણ કરીને ગંગા સ્નાન કરીને તમને પાછું વળવું છે, એવી આજ્ઞા છે. પણ મહારાજ, એ તો રામ છે. મને ધર્મ અને મર્યાદા અને વચન પાલનતાની વાતો કરી મને નિરુત્તર કરી દીધા. મહારાજ મેં જાનકીજીને બી પ્રાર્થના કરી, પણ આખિર છે તો રઘુવંશની કુલવધુ. મહારાજ પાતિવ્રત્ય ધર્મની વાતો કહીને મને નિરુત્તર કરી નાખ્યા. એના પછી તો મહારાજ બલાત મને રામજીએ રથ પર બેસાડી અને પાછો અવધ આવવાની આજ્ઞા કરી. મહારાજ મેં બહુ પ્રાર્થના કરી. એના પછી એક કામ કર્યું. રામ લખન સીતા ત્રણે એક નૌકામાં બેઠા. હું દૂરથી જોતો તો અને નૌકા ગંગા પાર કરી ગઈ. મહારાજ, એક કેવટ હતો, એને ચરણ ધોયા. એના પછી રામ સીતા લખન નૌકામાં બેઠા, ગુરાજ ભેગો બેઠો તો ગંગા પાર ગયા. અને મહારાજ, એની આગળ શું થયું મને કઈ ખબર નથી. બસ આટલું કહીને સુમંત બહુ દુઃખી થયા છે. મહારાજ અવધેશ સુમંતજીને કહે, સુમંત, આનો અર્થ આ થયો કે ત્રણમાંથી પાછું કોઈ નથી આવ્યું. મહારાજ, હવે તો 14 વર્ષ ધૈર્ય રાખવું પડશે. રામ તો જ્ઞાની છે, રામની આગળ કોઈનું ના ચાલે. મહારાજ, હવે તમે હિંમત રાખો, ધૈર્ય રાખો. હવે 14 વર્ષ આપણે ધૈર્ય રાખવું જ પડશે. મહારાજ અવધેશને જ્યારે ખાતરી થઈ કે ત્રણેયમાંથી પાછું કોઈ નહીં આવ્યું, એ ટાઈમે બસ મહારાજ આક્રંદ કરે છે. મહારાજની દશા બગડી છે. મહારાજ સુમંતને એક જ વાત કહે છે, સુમંત, ગમે તે હોય એક વાર રામના દર્શન કરા. મારો રામ કિયા, હે રામ, હે રામ, હે રામ. એક જ શબ્દ મોઢામાંથી નીકળે છે, બીજો કોઈ શબ્દ નથી. માં કૌશલ્યા, માં સુમિત્રા સુમંતજી મહારાજને એકદમ સમજાવવાની બહુ જ કોશિશ કરે છે, પણ મહારાજની દશા બગડી છે. મહારાજ ધરતી પર વારંવાર
પોતાના મસ્તકને એકદમ પછાડે છે. બહુ મહારાજની દશા બગડી છે અને હવે તો રામ રામ સ્મરણ કરતા કૌશલ્યાજીને સુમંતને એક જ વાત મહારાજ અવદેશ કહે કે કૌશલ્યા, જો આ દીવારની સામે મને શું દેખાય છે? કે મહારાજ કંઈ નથી દીવારની પાસે. નહીં નહીં કૌશલ્યા, મને દેખાય છે. હવે મહારાજના છેલ્લો અવસર આવ્યો છે. કૌશલ્યા જોતો ખરા, તમે બધા સુમંત સુમિત્રા જો, મને કંઈક દેખાય છે સામે. કૌશલ્યાજી કે મહારાજ તમારી તબિયત સારી નથી ને, તમે એમ કરો થોડીક વાર માટે નેત્ર બંધ કરીને, આંખ બંધ કરીને થોડીક કોશિશ કરો પોતાના મનને થોડું ધૈર્ય બંધાવવાની, એટલે તમારી તબિયત થોડીક ઠીક થશે. તમારી તબિયત સારી નથી એટલે એમ લાગે છે, કાંઈ નથી દીવારની સામે. નહીં નહીં કૌશલ્યા, સામે જો, મને એ ટાઈમે શ્રવણ કુમારના અંધ માતા પિતા દેખાય છે. મને એક વખત શ્રાપ લાગ્યો હતો, એ બધી કથા યાદ આવી છે અને એ કથા આજે કૌશલ્યાને સંભળાવે છે. તાપસ અંધ શાપ સુધી આઈ, તાપસ અંધ શાપ સુધી આઈ, તાપસ અંધ શાપ સુધી આઈ, તાપસ અંધ શાપ સુધી આઈ. કૌશલ્યા, મને શ્રવણ કુમારના આંધલા માતા પિતા દેખાય છે. એક ટાઈમે અંજાનમાં મારાથી એક ભૂલ થઈ હતી. મારા બાનથી શ્રવણ કુમારનો વધ થયો હતો. એ ટાઈમે શ્રવણ કુમારના અંધ માતા પિતાએ મને શ્રાપ આપ્યો હતો. પણ દેવી, એ ટાઈમે મારા ઘરમાં કોઈ સંતાન નહીં હતી. મને એમ હતું કે એ શાપ ક્યાં ફલિત થવાનો છે. પણ વિધાતાના રેખ બડા વિચિત્ર છે, વિધાતાની ગતિ બહુ વિચિત્ર છે. આજે મને એ દિવસો એ સમય યાદ આવે છે. મને શ્રવણ કુમારના માતા પિતા દેખાય છે. તાપસ અંધ શાપ સુધી આઈ, તાપસ અંધ શાપ સુધી આઈ. કૌશલ્યા હી સબ कथा सुनाई, कौशल्या ही सब. કૌશલ્યાજીને બધી કથા સંભળાવી. દેવી, મને શાપ લાગ્યો હતો, આજે એ જ શ્રવણ કુમારના માતા પિતા મને દેખાય છે. હવે તો મહારાજની દશા વિશેષ બગડતી જાય છે. હે રામ, હે રઘુનંદન, એક જ પુકાર છે. આ રઘુનંદન प्राण पीरीते, रघुनंदन प्राण पीरीते. तुम बिनु जियत बहुत दिन बीते, तुम बिन जियत बहुत दिन बीते. हाँ जानकी लखन हा रघुबर, पितु हित चित चातक जलधर, पितु हित